અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। અમરેલીને ₹403 કરોડના વિકાસ કામોની ભેટ મળી। જિલ્લા માટે 66 મોટા વિકાસ પ્રકલ્પોની જાહેરાત કરાઈ। મહત્વના માર્ગોને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે। પાલિકા અને પંચાયતો માટે 5-5 કરોડની વિશેષ ગ્રાન્ટ જાહેર કરાઈ છે। ત્યારે વિવિધ ક્ષેત્રના 17 અમરેલી રત્નોનું પણ બહુમાન કરાયું છે। 200થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। અમરગાથા અમરેલી કાર્યક્રમ નિહાળવા લોકો ઉમટ્યા હતા। અમરેલીના 5 જેટલા નાના મત્સ્ય બંદરો તેમાં યોગદાન આપીને માછીમારોના આર્થિક આધાર બન્યા છે। એક સમયે જ્યાં પાણીની સમસ્યા હતી તે અમરેલીમાં આજે સૌની યોજનાથી નર્મદાના નીર પહોંચ્યા છે। ધોળકિયા ફાઉન્ડેશન, ગીર ગંગા પરિવાર જેવી સ્વૈચ્છિક સેવા સંસ્થાઓએ તો જળ સંચયના જન આંદોલનથી ચેકડેમ દ્વારા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહથી કૃષિ ક્રાંતિની નેમ પાર પાડી છે। આ જિલ્લાએ એશિયાની શાન સમા સિંહના વસવાટના સ્થળ તરીકે આંબડી સફારી પાર્કથી ગીર ફોરેસ્ટ સમકક્ષ પ્રવાસનું આકર્ષણ ઊભું કર્યું છે। પ્રવાસન વિકાસ માટે કનેક્ટિવિટી અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વના છે। વાહન વ્યવહારની સુગમતા માટે 193 કરોડના ખર્ચે 8 મોટા બ્રિજ નિર્માણની કામગીરી આ જિલ્લામાં હાથ ધરવામાં આવી છે।